Namaste Shivusha. Welcome students to online session of personal selling and salesmanship. Part 7. Now chapter start so that is remuneration. Unit number 4 ID start થાય છે. Remuneration એટલે શું? Remuneration એટલે વળતર, right? Remuneration means તમને ક્યાં salary મળે છે, commission method થી payment મળે છે, તમે કામ કરો છો એના ઉપર તમને કંઈક મળે છે. Every person conducts activity to earn for his standard of living. The main motto leads to the comfortable life. બધા કમાઈ છે શું કામે? કારણ કે એ લોકો પોતાની લાઈફ સારી રીતે જીવી શકે અને એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ રેઝ કરી શકે. હવે એના માટે શું જરૂરી છે? તો એના માટે એ લોકોને રેમ્યુનરેશન હોવું જરૂરી છે. So let us see ideal wage system or કેને કહેવાય ફીચર્સ કયા કયા છે. પહેલું છે provision of minimum salary. Minimum salary ની provisions. Compensation system is good only if it is designed in such a manner considering the standard of living. This would provide satisfaction to the salesman. He will be dedicated and committed. His efficiency level will also increase. મિનિમમ સેલરી તમને ખબર હોય તો તમે તમારું કામ બહુ સારી રીતે કરો અને તમારું એફિશિયન્સી લેવલ પણ ઇમ્પ્રૂવ થાય છે. Then stimulations and growth oriented. સારો રેમ્યુનરેશન પ્લાન છે, ફ્લેક્સિબલ હોવું જોઈએ અને ગ્રોથ ઓરિએન્ટેડ હોવું જોઈએ. રાઈટ, તમારું કામ સારી રીતે થાય અને તમને પણ એમાં ગ્રોથ આસ્પેક્ટ મળવો જોઈએ જેથી તમને કામ કરવાની મોટિવેશન મળે. નેક્સ્ટ છે સિમ્પલ મેથડ. આ ટેકનિક છે એ સિમ્પલ મેથડ છે, કેલ્ક્યુલેશન કરવા માટે પણ ઇઝી અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. નેક્સ્ટ ઓનેસ્ટ ટુ efficient salesman. A technique છે યુઝ કરવામાં આવે છે in such a manner that honest salesman છે એને higher rewards મળે અને higher compensation મળે. એની efficiency ને પણ તમે કન્સિડર કરો છો એના માટે એને મોટિવેશન મળે અને એ સારું કામ વધારે સારી રીતે કરી શકે. લેસ કોસ્ટલી. compensation method છે એ કોસ્ટલી બહુ નથી, રાઈટ? એમાં તમે તમારી રીતે ચેન્જીસ કરી શકો છો અને સિમ્પલ ટેકનિક છે. ફ્લેક્સિબલ એન્ડ ડાયનામિક. કમ્પેન્સેશન ટેકનિક ફ્લેક્સિબલ હોવી જોઈએ એઝ પર ધ ચેન્જિંગ નીડ્સ એન્ડ સર્કમસ્ટાન્સીસ. તમે એમાં ચેન્જીસ કરી શકતા હોવા જોઈએ. તો આ થઈ ગયા ફીચર્સ ઓફ એન આઈડિયલ વેજ સિસ્ટમ. તમારે આ આખું ચેપ્ટર રેમ્યુનરેશન ચેપ્ટર છે દેટ ઇઝ ચેપ્ટર નંબર 10 ટેક્સ્ટ બુકમાંથી કરવાનું રહેશે. Features છે page number 154. Now we are moving towards difference. બે ટાઈપની મેથડ છે, સેલરીની અને કમિશન મેથડ. એનો ડિફરન્સ જોશું. This difference is mentioned in page number 160 to 161. Salary method માં શું કહે છે? The salesmen are given salary based on time period regularly and in fixed amount. તમને રેગ્યુલરલી ડેફિનેટ ટાઈમ પીરિયડમાં સેલરી મળે છે એટ અ ફિક્સ્ડ અમાઉન્ટ જે નક્કી કરી હોય છે એ. કમિશન મેથડમાં શું કહે છે? સેલ્સમેન આર રિવોર્ડેડ ઓન ધ બેઝિસ ઓફ ક્વોન્ટમ ઓફ વર્ક ડન એન્ડ ધ અમાઉન્ટ ઇઝ નેવર ફિક્સ્ડ. તમે કેટલું કામ કરો છો એના ઉપરથી તમને તમારી સેલરી મળે છે. અહીંયા ફિક્સ્ડ સેલરી તમને મળતી નથી. The salary standards and increments are decided in advance. Salary ના standards કેટલીક સેલરી આપશું ઈ અને કેટલું ઇન્ક્રીમેન્ટ મળે છે
એ એડવાન્સમાં ડિસાઇડ કરેલું હોય છે. Various rates of commissions are decided in advance. Commission methods ના rates છે એ પણ એડવાન્સમાં ડિસાઇડ કરેલા હોય છે. Whereas હવે salary method માં જોઈએ તો salary techniques guarantees a minimum amount of compensation. કેટલું તમને મિનિમમ compensation મળશે એ મેન્શન કરેલું હોય છે. Whereas in commission method does not guarantee any such minimum amount of income. કેટલુંક મિનિમમ amount of income છે એ ગેરંટી તમને આપતા નથી, સ્પેસિફાઈ કરેલું નથી હોતું. વેરેસ સેલરી મેથડમાં હોય છે કે મિનિમમ તમે કામ કરો કે ન કરો તમને આટલી સેલરી મળશે. The business unit can calculate the salary expenses and can prepare a budget. Salary expenses દર મહિને એટલે 10,000 ચૂકવવાના છે, 20,000, તો તમને ખ્યાલ આવે છે કે એક્સપેન્સીસ કેટલા થાય છે, તો તમે ઇઝીલી બજેટ પ્રિપેર કરી શકો છો. વેરેઝ ઇન કમિશન મેથડ શું તમે જેટલું કામ કરશો એટલા પૈસા મળશે, રાઈટ? એટલે ટોટલ સેલ્સ આર એસ્ટિમેટેડ એન્ડ બેઝડ ઓન ધ રેટ ઓફ કમિશન સેલિંગ એક્સપેન્સીસ આર કન્સિડર્ડ. Salary method માં જોઈએ હવે. Due to fixed income, salesman can prepare his personal budget and can maintain a normal standard of living. Fixed income છે એના કારણે સેલ્સમેન છે એ બજેટ પ્રિપેર કરી શકે છે અને એના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ને મેન્ટેન કરી શકે છે. Whereas in commission method, salesmen are not able to make a fixed budget because of fluctuating income and no proper estimate can be made. Proper estimation પણ એનું બનતું નથી. Salesmen are not able to make a fixed budget, right? કારણ કે એની ઇન્કમ છે એ સ્પેસિફાઈડ નથી, ફરતી રહે છે, જેટલું કામ કરશો એટલા પૈસા મળશે. Next છે income. Salary method માં શું કહે છે? Income is not related to the sales. So the salesmen are willing to get transferred to the lower potential sales territory without any apprehensions. Right? એ લોકો લો સેલ્સ ટેરિટરીઝમાં, લો પોટેન્શિયલ ટેરિટરીઝમાં પણ કામ કરવા તૈયાર થઈ જાય છે, કારણ કે એ લોકોની સેલરી છે એ કેટલું કામ કરો છો, કેટલું સેલિંગ કરો છો એના ઉપર ડિપેન્ડ નથી. Whereas in income is directly related to the sales and so salesmen are more inclined to be in a high potential sales territory. Commission method માં શું છે કે જેટલું સેલ્સ થશે એટલા પૈસા મળશે, એટલે એ લોકો હાઈ પોટેન્શિયલ સેલ્સ ટેરિટરીઝ વાળા એરિયા પ્રિફર કરે છે. Due to equal compensation, there is cooperations and unity among the salesmen. Customers can be given satisfaction by joining joint efforts of the salesman. અહીંયા કોઓપરેશન પણ મેન્ટેન થાય છે, સેટિસ્ફેક્શન એ મળે છે, કારણ કે મિનિમમ અમાઉન્ટ કેટલું મળે છે એ તમને ખ્યાલ છે એટલે. Next છે due to varying compensation, there is no unity and cooperation among salesmen as there is jealousy among them. બહુ વધારે સારું કામ કર્યું હોય તો વધારે સેલરી મળશે, આના કારણે જેલસી પણ તમને જોવા મળે છે within the organization. એક એમ્પ્લોય બીજા એમ્પ્લોયથી જેલસ થાય કે આને કેટલા બધા અમાઉન્ટ મળ્યા, તો આવી સિચ્યુએશન અરાઇઝ થાય છે ડ્યુ ટુ ડિફરન્સીસ ઇન કમિશન મેથડ. પછી the firm can keep a selling method remuneration salary method માં શું કહે છે કે firm can keep its selling expenses under control and stable as salary is given as per the fixed standard પ્રમાણે salary આપેલી છે. એટલે firm can keep its selling expenses control, whereas in commission method the firm cannot keep its selling expense under control as the remuneration of salesmen are never fixed. Salary method માં કહે છે કે there is a necessity of maintaining strict control on the salesman. Salesman ઉપર સારો control રાખવો જરૂરી છે, right? Whereas commission method માં એવો control રાખવો જરૂરી નથી, કારણ કે સેલ્સ પર્સન છે પોતાની જાતે જ કંટ્રોલ રાખશે, ભાઈ સેલિંગ એક્ટિવિટી કરશું તો પૈસા મળશે. ઓકે, salary method માં શું કહે છે? The calculation of salary is simple and straightforward.
There is no possibility of any confusion in its calculations. How simple method છે. Whereas commission method છે has to be calculated properly and there could arise conflict on its amount. Commission method છે એ properly calculate કરવું જરૂરી છે. એમાં confusions ક્યારેક arise થાય છે કારણ કે તમે જેટલું સેલિંગ કરો છો એટલું પૈસા તમને મળે છે. Increments can be given in the salary as a means to motivate the salesman. Increment આપો છો તમે કારણ કે એ લોકો મોટિવેટ થાય. Whereas પેલી commission method માં શું છે કે this method, this system is itself stimulating as giving more incentives can be given. એટલે જેટલું કામ કરશો એટલું વધારે તમને incentives provide કરવામાં આવશે. Due to fixed and regular income, the salesmen provide true and accurate sales figure. Fixed and regular income થી salesman છે એ true and accurate sales figures provide કરે છે. Salesmen many a times provide wrong sales figures to get more commission. એ sales person ને વધારે commission મળે છે તો ઘણીવાર accurate અને true figures sales ના provide કરતા નથી. The salesmen are not interested to increase the sales by hook or crook, so there is less possibility of bad debts. ગમે તેમ કરીને hook or by crook એટલે ગમે તેમ કરીને એ લોકો સેલ્સ નથી કરતા એટલે બેડ ડેબ્ટ્સ ના સિચ્યુએશન્સ અરાઇઝ નથી થતા. Whereas in commission method, the salesmen are interested to increase sales by hook or by crook. So there is every possibility of bad debts. By hook or by crook એ લોકો શું કરે છે કે ગમે તેમ કરીને મારે વેચી જ નાખવું છે એટલે બેડ ડેબ ના સિચ્યુએશન અરાઇઝ થાય છે આ મેથડમાં. This method does not consider the various efficiency level of salesmen. Salesman na efficiency level ne consider કરતું નથી. This method considers the various level of efficiency of salesmen. Salesman ની efficiency level એમાં consider કરવામાં આવે છે. અહીંયા difference complete થાય છે. Next topic આપણે next session માં જોશું. Thank you and have a nice time.